ખેડૂત નેતા રાજુ કરપડા જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે વારે વારે આંદોલન કરતા સિંચાઈના પાણી માટે તમામ વસ્તુ, પણ હવે તે ભારતીય જનતા પાર્ટીમાં છે અને સિંચાઈનું પાણી માટે સરકારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે તેઓએ પોતાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો છે. તેમને પ્રમોટ પણ કરવામાં આવી રહ્યા છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે જે કોણ સુરેન્દ્રનગર તમામ જે જમીન માટે હાઈ ટેન્શન લાઇન માટે જે આંદોલન ચાલી રહ્યું છે એમાં તેઓ કંઈ પણ ન બોલ્યા. એક હરફ સુદ્ધા પણ તેઓ જાહેરમાં એને કીધું નથી અને એટલા માટે સોશિયલ મીડિયા ઉપર તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે. એમના સમર્થકો હોય કે તમામ લોકોએ આભાર માનવાનો પ્રયત્ન છે, કારણ કે લોકલ પોતાની રાજનીતિ હોય, પણ ઓવરઓલ તેમની છાપ એક ડરપોક નેતા, એક દબ્બુ નેતા અને સરકારમાં ન બોલવું, અવાજ ન ઉઠાવવું, તમામ જે નેતા છે તેમના નેતા જેવી તેમની છાપ બની ગઈ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ એમના સમર્થકો શું કહી રહ્યા છે અને રાજુ કરપડા શું કહી રહ્યા છે. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી છે કે ખરેખર સમયસર વાવણી નહીં થાય તો શું કરીશું. પશુપાલકોમાં પણ ચિંતા છે કે તમામ તળાવ અને ચેકડેમોની અંદર પાણી ખાલી થયા છે, તમામ જળાશયો આજે સુકાયા છે. એ સમયે અમારા મૂળી તાલુકો, થાનગઢ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જે રજૂઆત હતી કે ખરેખર સૌની યોજના લિંક 3માં પાણી છોડવામાં આવે તો મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના તળાવ તેમજ ચેકડેમ ભરી શકાય, ખેડૂતો સમયસર વાવણી કરી શકે તો સારું ઉત્પાદન લઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે જો તળાવ અને ચેકડેમ ભરાય તો. ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને આ મુદ્દે અમે રજૂઆત કરી. રજૂઆત કરતાની સાથે જ ગઈકાલે અધિકારીઓને સૂચના આપવામાં આવી અને આજની તારીખ એટલે કે 17/6/2026ના રોજ આજથી જ સૌની યોજના લિંક 3 ચાલુ થઈ જશે અને સ્કાવરવાલથી તળાવ તેમજ ચેકડેમ મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ભરવામાં આવશે. આ તકે ખાસ કરી માન્ય મંત્રીશ્રીનો હું મૂળી અને થાનગઢના ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ખેડૂતોને સમયસર વાવણી થઈ શકશે, પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર થઈ શકશે અને ખેડૂત સારું ઉત્પાદન લઈ શકશે. એટલે તમામ ખેડૂતો વતી ફરીથી માન્ય મંત્રીશ્રીનો આભાર માનું છું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સિંચાઈના પાણી મુદ્દે આગામી દિવસોમાં પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી કાયમી ધોરણે સહયોગ આપતા રહેશે, એ પણ ખાતરી આપી છે. આભાર. જય કિસાન. ખેડૂત ભાઈઓ, તમને ખુશીના સમાચાર જ આપું છું કે મૂળી તાલુકો અને થાન તાલુકામાં જે અત્યારે વરસાદ ખેંચાતા જે તળાવ ખાલી હતા ને એ તળાવ હવે ભરવાની અત્યારે રાજુભાઈ કરપડાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને એ કાલે આપણા વાલ હવારે ચાલુ થઈ જવાના છે. કાલે 8 વાગ્યે આપણા તમામ વાલ જે છે ને પાણીના ગરડા કોઈનો વાલ હોય, હડલા કોઈનો બાજુનો વાલ હોય, થાન બાજુના જે વાલ છે કાલે એ આપણા 8 વાગ્યે વાલ ચાલુ થવાની આપણને મંજૂરી આપી છે. એટલે આ ખુશીના સમાચાર છે. રાજુભાઈએ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને કે ખેડૂતને અત્યારે તમે પાણી આપો તો વાવેતર ટાઈમસર થઈ શકે, ખેડૂતને ઢોરાના માટે ચાર પણ વાવી હોય તો એના માટે પણ પાણી મીઠું જોઈએ. પાણી કારણ કે આ તરમાં ખારા છે એટલે કાલ સવારે 8 વાગ્યે આપણો વાલ ચાલુ થવાનો છે. રાજુભાઈ કરપડાએ પાણીની રજૂઆત કરી હતી, એમને બદલે આનો અભિવંદન માનું છું રાજુભાઈના કે જય હિન્દ, જય ભારત. રાજુ કરપડા છેલ્લા ઘણા સમયથી ગાયબ હતા, મીડિયામાં પણ નહોતા આવતા, પણ હવે તેઓ આવ્યા છે. સિંચાઈના પાણી આવી ગયું છે એના માટે, પણ હજુ પણ જે મૂળ મુદ્દો છે કોંડ ગામનું તે મુદ્દે બોલતા નથી, જેતપરના મુદ્દે બોલતા નથી, ખેડૂત આંદોલન મુદ્દે બોલતા નથી. ત્યારે આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.